વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। જો આપણી ચેનલ પર નવા વિદ્યાર્થી મિત્રો આવેલા હોય તો આપણી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બરાબર। અને આપણો આ વિડીયો આપણા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના જે કંઈ ગ્રુપ હોય, સર્કલ હોય એમાં શેર કરીને આગળનો વિડીયો આપણે ચાલુ કરીએ। તો શેર કરી દીધું હોય તો આપણે આ વિડીયો ચાલુ કરીએ। ગયા વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના સ્વર, વ્યંજન અને શબ્દ શ્રેણી જોઈ ગયેલા। આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણની સંજ્ઞા લાવેલા છે, જેમાં સૌપ્રથમ આપણે થિયરી લીધેલી છે। તેના પછી એના આધારે આપણે MCQ વિથ સમજૂતી સાથે પ્રશ્નો પણ લાવેલા છે। તો તમારે વિડીયો પૂરો જુઓ એવી હું આશા રાખું છું। તમને નમ્ર વિનંતી છે કે ચેનલને આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ। પ્રથમ છે વ્યક્તિવાચક સંજ્ઞામાં, એટલે કે પ્રોનાઉન। જ્યારે કોઈ શબ્દ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી, પર્વત કે નદીનો નિર્દેશ કરતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય। જેમ કે ઉદાહરણ તરીકે જુઓ, હિમાલય, નર્મદા, અમદાવાદ, ગાંધીજી, રવિવાર, આ બધા કેવા છે? વ્યક્તિવાચક નામ છે। સમજૂતી આપણે લીધી છે, જુઓ। જો હું નદી કહું તો તે ગમે તે હોઈ શકે, પણ નર્મદા કહું ત્યારે તે એક જ ચોક્કસ નદીનું નામ છે અથવા તો ચોક્કસ નદીની આપણે વાત કરી છે। બીજું છે જાતિવાચક સંજ્ઞા, એટલે કે કોમન નાઉન। જ્યારે કોઈ શબ્દ આખા વર્ગ કે જાતિનો બોધ કરાવતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય। જેમ કે ઉદાહરણ તરીકે નદી, પર્વત, છોકરો, ફૂલ, ઝાડ કે શહેર। જો સમજૂતી, શહેર શબ્દો બોલવાથી દુનિયાના તમામ શહેરોનો સમાવેશ થાય છે। ત્રીજું છે સમૂહવાચક સંજ્ઞા, એટલે કે કલેક્ટિવ નાઉન। જે શબ્દ કોઈ આખા સમૂહ કે ટોળા માટે વપરાતો હોય તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। આખા શબ્દ એટલે કે આખા જૂથને એક ગણીને વપરાય છે। જો ઉદાહરણ લશ્કર, ટોળું, સભા, સમિતિ, ધણ એટલે કે ગાયોનું ટોળું ને કાફલો। જો ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞા, એટલે કે મટીરિયલ નાઉન। એમાં જે પદાર્થને ગણી શકાતા નથી પણ તેને માપી કે તોલી શકાય, જેમ કે પ્રવાહી કે ધાતુઓ, તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય। આ વસ્તુ આપણે અંગ્રેજી ગ્રામરમાં પણ જોઈ ગયેલા છે। જે લોકોએ અંગ્રેજી ગ્રામરમાં વિડીયો જોયા હશે એમને અહીં ખબર પડતી હશે, એટલે થોડું સમજવામાં સહેલાઈ પડે, સરળતા પડે। તો જો આનું ઉદાહરણ પાણી, દૂધ, ઘી, સોનું, લોખંડ કે ઘઉં કે તેલ, એ બધા કેવા છે? દ્રવ્યવાચક। જો અહીં આપણે ખાસ નોંધ લીધી છે, જો આપણે એક પાણી કે બે પાણી એમ કહી શકતા નથી, માત્ર લીટરમાં માપી શકીએ છીએ, એટલે અનકાઉન્ટેબલમાં આવે, એ ગણી ના શકાય, બરાબર। જો પાંચમું છે ભાવવાચક સંજ્ઞા, એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન। જેવા જે વસ્તુને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, માત્ર અનુભવી શકીએ છીએ, જેમ કે ગુણ કે ભાવ, તેને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા કહેવાય। ઉદાહરણ તરીકે જુઓ, પ્રેમ, દયા, ક્રોધ, ઊંઘ, પ્રામાણિકતા, મીઠાશ કે ગરીબાઈ। જો અહીં આપણા 5 જે થિયરીના પ્રકાર હતા એ આપણે જોઈ ગયા। હવે આના આધારે આપણે ગુજરાતી વ્યાકરણના સંજ્ઞામાં, એટલે કે નાઉનના MCQ લીધેલા છે, જે તમારે વ્યવસ્થિત જોવા, જેના લીધે તમને એક્ઝામની તૈયારી સારી થાય અને એક્ઝામમાં પૂછાય તો આવડી પણ જાય। તો અહીં આપણે પ્રથમ પ્રશ્ન જુઓ, નર્મદા એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો જુઓ, એ જાતિવાચક, બી વ્યક્તિવાચક, સી સમૂહવાચક કે ડી દ્રવ્યવાચક। અહીં આપણો સાચો જવાબ આવશે બ વ્યક્તિવાચક। કેમ આવશે એ પણ જોઈએ। સમજૂતી જુઓ, જ્યારે કોઈ શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, નદી, પર્વત કે શહેરનો નિર્દેશ કરતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય। અહીં નર્મદા એ કેવી છે? એક ચોક્કસ નદીનું નામ છે। બીજો પ્રશ્ન જુઓ, નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા ઓળખાવો। ઓપ્શન એ સભા, ઓપ્શન બી ઘી, ઓપ્શન ક સુંદરતા, ઓપ્શન ડ પર્વત। સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન બ ઘી। જો સમજૂતી, જે પદાર્થો જથ્થામાં હોય અને જેને માપી કે તોડી શકાય પણ ગણી ના શકાય તેને શું કહેવાય? દ્રવ્યવાચક સંજ્ઞા। જેમ કે સોનું, દૂધ, પાણી, ઘઉં ને લોખંડ। એના પછી પ્રશ્ન નંબર 3 જુઓ,
તોડું શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે? ઓપ્શન અ ભાવવાચક, ઓપ્શન બ જાતિવાચક, ઓપ્શન ક સમૂહવાચક, ઓપ્શન ડ ક્રિયાપદ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ક સમૂહવાચક. કેમ સમૂહવાચક આવે એ પણ જોઈએ આપણે. જુઓ સમજૂતી. જે સંજ્ઞા આખા સમૂહનો નિર્દેશ કરતી હોય તેને સમૂહવાચક કહેવાય, જેમ કે લશ્કર, કાફલો, ઝુમખું અને સમિતિ. પ્રશ્ન નંબર 4. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વાક્યમાં વિદ્યાર્થી એ કઈ સંજ્ઞા છે? ઓપ્શન અ વ્યક્તિવાચક, ઓપ્શન બ જાતિવાચક, ઓપ્શન ક ભાવવાચક કે ઓપ્શન ડ દ્રવ્યવાચક. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બ જાતિવાચક. જુઓ સમજૂતી કેમ આવે છે. જે શબ્દ આખી જાતિ કે વર્ગનો બોધ કરાવતો હોય તેને જાતિવાચક કહેવાય. અહીં વિદ્યાર્થી એ કોઈ એક નામ નથી પણ આખા વિદ્યાર્થી વર્ગની વાત છે. પ્રશ્ન નંબર 5. માનવતા એ કયા પ્રકારની સંજ્ઞા છે? ઓપ્શન અ વ્યક્તિવાચક, ઓપ્શન બ ભાવવાચક, ઓપ્શન ક જાતિવાચક કે ઓપ્શન ડ સમૂહવાચક. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બ ભાવવાચક. જુઓ સમજૂતી. જે વસ્તુને જોઈ કે સ્પર્શી ના શકાય પણ માત્ર અનુભવી શકાય તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય, જેમ કે પ્રેમ, ક્રોધ, ગરમી, ઠંડી અને પ્રામાણિકતા. સંજ્ઞાના પ્રકારો એક નજર આપણે એક ટેબલ બનાવેલું છે એમાં જોઈ લઈએ. જો સંજ્ઞાના પ્રકારો વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક અને ક્રિયાવાચક. તો જુઓ એમાં ચોક્કસ નામ આપેલા છે, અર્થ આપેલા છે, બરાબર. આ પ્રથમ છે, એના પછીનું આ જાતિવાચકનું આ બીજું છે, પછી આ સમૂહવાચકનું છે, પછી આ છે દ્રવ્યવાચકનું છે, એના પછી જુઓ ભાવવાચકમાં ગુણો કે ભાવ છે જે અહીંયા આપેલું છે. આ રીતના ક્રિયાવાચકમાં પણ આપવામાં આવેલું છે. તમારે વ્યવસ્થિત ટાઈમ કાઢીને ટેબલ જોઈ લેવું, કેમ કે હું અહીંયા તમને બતાવવા જઈશ તો આપણો વિડીયો લાંબો થશે. એના માટે ફક્ત તમને આ રીતના બતાવેલું છે, તમારે ધ્યાનથી જોઈ લેવું. એના પછી 6 નંબરનો પ્રશ્ન જુઓ. આકાશમાં તારામંડળ દેખાય છે, રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો. તો કેવું છે, તારામંડળ એટલે કે ઓપ્શન એ જાતિવાચક, ઓપ્શન બી સમૂહવાચક, ઓપ્શન સી વ્યક્તિવાચક, ઓપ્શન ડ ભાવવાચક. સાચો જવાબ બ સમૂહવાચક. કેમ આવશે? તારામંડળ એ તારાઓના સમૂહને દર્શાવે છે, તેથી તે કેવું છે? સમૂહવાચક. 7 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા નથી? અ ગરીબાઈ, બ બાળપણ, ક મીઠાશ, ડ હિમાલય. સાચો જવાબ ડ હિમાલય. જુઓ સમજૂતી. ગરીબાઈ, બાળપણ અને મીઠાશ એ અનુભવી શકાય તેવા ભાવો કે અવસ્થા છે, જ્યારે હિમાલય એ ચોક્કસ પર્વતનું નામ હોવાથી વ્યક્તિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 8. પંચાયત શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે? અ વ્યક્તિવાચક, બ જાતિવાચક, સ સમૂહવાચક કે ડ દ્રવ્યવાચક. સાચો જવાબ આવશે સમૂહવાચક. સમજૂતી જુઓ. પંચાયત એ 5 કે તેથી વધુ વ્યક્તિઓના બનેલા જૂથ કે સમૂહને સૂચવે છે. પ્રશ્ન નંબર 9. લોખંડ એક મજબૂત ધાતુ છે. આ વાક્યમાં લોખંડ કઈ સંજ્ઞા છે? દ્રવ્યવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક કે ભાવવાચક. આપણો જવાબ આવશે અહીંયા દ્રવ્યવાચક. જુઓ ધાતુઓ, અનાજ અને પ્રવાહી એ પદાર્થો હંમેશા કહેવામાં આવે શામાં આવે? દ્રવ્યવાચકમાં. પ્રશ્ન નંબર 10. સેવા એ કયા પ્રકારની સંજ્ઞા છે? જાતિવાચક, દ્રવ્યવાચક, ક્રિયાવાચક અથવા ભાવવાચક કે સમૂહવાચક. અહીંયા આપણે આવશે ક્રિયાવાચક અથવા ભાવવાચક. સમજૂતી જુઓ. સેવા કરવી એ એક ક્રિયાનો ભાવ છે જેને જોઈ શકાતો નથી પણ કરી શકાય છે કે અનુભવી શકાય. પ્રશ્ન નંબર 11. સત્યનો હંમેશા વિજય થાય છે. આ વાક્યમાં સત્ય કઈ સંજ્ઞા છે? ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક કે દ્રવ્યવાચક. આપણો જવાબ આવશે ઓપ્શન અ ભાવવાચક. 12. ગાય એ કયા પ્રકારની સંજ્ઞા છે? વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક. આપણો જવાબ આવશે જાતિવાચક. નોંધ છે. જો ગાયનું નામ કપિલા હોય તો કપિલા વ્યક્તિવાચક બને, પણ ગાય એ આખા પશુ વર્ગ એટલે કે જાતિને દર્શાવે છે. પ્રશ્ન 13. નીચેનામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. શહેર, નદી, સુરત કે પર્વત. જવાબ આવશે સુરત. સમજૂતી. સુરત એ એક ચોક્કસ શહેરનું નામ છે. પ્રશ્ન નંબર 14. ચોખા એ કઈ સંજ્ઞા છે? દ્રવ્યવાચક, સમૂહવાચક, જાતિવાચક કે ભાવવાચક. જવાબ આવશે દ્રવ્યવાચક. 15 નંબરનો પ્રશ્ન. ગણગણાટ એ કયા પ્રકારની સંજ્ઞા છે? જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક કે પછી આપણે કહીએ હવે ગણગણાટ ભાવવાચક અથવા ક્રિયાવાચક.
ગણગણાતે અવાજની અનુભૂતિ છે જે ભાવ કે ક્રિયા દર્શાવે છે. જુઓ, ખાસ કરીને આપણે અહીંયા લીધું છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. જો સંજ્ઞા ગણી શકાય તેવી હોય અને આખા વર્ગ માટે હોય તો જાતિવાચક. જો સંજ્ઞા માત્ર એક જ વસ્તુ કે વ્યક્તિને લાગુ પડતી હોય તો વ્યક્તિવાચક. અને જે સંજ્ઞાને ગણી ન શકાય એટલે માત્ર કિલો કે લીટરમાં માપી શકાય તેને શું કહેવાય? દ્રવ્યવાચક. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો આપણે વિડીયોને લાઇક કરી શેર કરજો. સાથે સાથે ચેનલને પણ મોટિવેશન મળે એના માટે સબસ્ક્રાઈબ કરીને જજો. જો કોમેન્ટ કરવા જેવી લાગે તો કોમેન્ટ પણ કરજો. તમને આના આધારે કયા વિડીયોની જરૂર છે એવું લાગે કે આના કરતાં કોઈ બીજા વિડીયો બનાવો તો આપણે તે વિડીયોને MCQ આધારિત સમજૂતી સાથે પણ લઈને આવીશું. ફક્ત તમારે કોમેન્ટ કરવાની રાહ જોઉં છું. તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. આભાર. થેન્ક યુ.